ધારાસભ્ય બન્યા પછી ગુજરાત સરકારના માતાજીને પણ યાદ કરી બોલે અર્બુદા માતાજી। તો અહીંયા તમે જોઈ શકો છો આઈટીઆઈ કેમ છો, સ્વાગત છે ફરી એક નવા વ્લોગ્સમાં। સવારના જય શ્રી કૃષ્ણ। અત્યારે હું જાઉં છું પંચામૃત ડેરીનો મિલ્ક ડે છે, તો આપણી ડેરીમાં આમંત્રણ આવેલું છે, તો હું ત્યાં જાઉં છું। તો ત્યાં પંચામૃત ડેરી એટલે કે પંચમહાલ ડેરીના સૌથી મોટા ચેરમેન જેઠાભાઈ ભરવાડ સાહેબ આવે છે, તો ત્યાં જાઉં છું। આપણી ડેરીમાં આમંત્રણ આવેલું છે, તો ત્યાં જાઉં છું। હાલ જસ્ટ રસ્તામાં છું, સવારમાં ઘરેથી વ્લોગ્સ નથી ચાલુ કર્યો કારણ કે જલ્દીથી નીકળવાનું હતું, અને ખેતરની અંદર કાલે આપણે પાણી વાળતા તે મેં અધૂરું જ રહેવા દીધું છે કારણ કે જલ્દીથી જઈને આવીએ પછી વાળશું। તો 10 કલાકે મિટિંગ ચાલુ થાય છે, સવારે 10 કલાકે। તો અત્યારે જસ્ટ રસ્તામાં હું નીકળ્યો છું, ચલો જલ્દીથી જઈએ। આગળ ત્યાં વ્લોગ્સ નથી આપણે બધા શૂટ કરવાના કારણ કે મોડું પણ થઈ ગયું છે, તો ત્યાં જઈને વ્લોગ શૂટ કરશું। તો ચલો મિત્રો, જો તમે જતા પહેલા જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ભાઈને ફૂલ સપોર્ટ કરો એવી આશા રાખું છું। સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દેજો સબસ્ક્રાઇબ કરીને। તો ચલો શહેરના ધારાસભ્ય બન્યા પછી ગુજરાત સરકારના વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા અને સરકારમાંથી જુદી જુદી યોજનાઓ લાવવાનું કામ કેન્દ્ર સાહેબે આપણા સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું। કેન્દ્ર સરકારમાં આપણા લોખંડી પુરુષ નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક જાહેર સભા હતી અને એમાં જેઠાભાઈને વખાણ કર્યા હતા। એનું જો કારણ હોય તો ડેરીનો વિકાસ જોઈને આપણા દેશના નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેઠાભાઈના વખાણ કર્યા હતા। મિત્રો, જે માણસ ભૂતકાળ જોયો હોય, ગરીબી જોઈ હોય, પરિસ્થિતિ જોઈ હોય, એ જ આ વિકાસ અને એ જ વ્યક્તિ આ પારદર્શક વહીવટ કરી શકતી હોય। એમણે એમના જીવનમાં ચડાવ ઉતાર જોયા છે। 26મી જાન્યુઆરી હતી અને ધ્વજવંદનનો કાર્યક્રમ ગોધરામાં હતો અને અમે બંને જણા જોડે હતા। હું મારી ચેમ્બરમાં ગયો, એમની ચેમ્બરમાં ગયા અને પટાવાળા મને બોલાવ્યો, સાહેબ તમને બોલાવ્યો। હું પ્રોટોકોલ પ્રમાણે મારી જગ્યાએ બેઠો હતો, એ એમની જગ્યાએ બેઠા હતા અને મને એમ કહ્યું કે અંબાલાલ, મારે આ ડેરીમાં 20 થી 25 લાખ દૂધ કરવું છે અને મારા સભાસદો મોટા ભાઈ માતાજીને પણ યાદ કરી બોલે અર્બુદા માતાજી। ધન્યવાદ। તો મિત્રો, આજે આપણા કરણા તાલુકાની માંથી સીધ ગઈ છું આઈટીઆઈમાં। તો અહીંયા તમે જોઈ શકો છો આઈટીઆઈ તો એ માટે આવ્યો છું કે તમને મેં આગલા વ્લોગ્સની અંદર કીધું હતું કે 10 તારીખે મારે પરીક્ષા છે, પેપર ચાલુ થાય છે આઈટીઆઈનું। તો ફાઇનલી હું ત્યાંથી વ્લોગ શૂટ કરવા નથી રહ્યો કારણ કે જલ્દી મોડું થઈ ગયું। તો અહીંયા તો આઈટીઆઈ લોક તમે જોઈ શકો છો। તો સિક્યુરિટીવાળા ભાઈ પણ નથી, તો એ ભાઈને કોલ કર્યો છે, તે આવે છે। તો એ ભાઈ આવે એટલી વાર અહીંયા વેટિંગ કરવો પડશે। અહીંયા તમે જોઈ શકો છો બાઇક બહાર। તો જલ્દીથી મને અચાનક યાદ આવી ગયું છે, સારું નહીંતર આપણે પેપરનું એક્ઝામ રહી જાય, રિસિપ્ટ લેવાની છે। તો મારી જોડે પાસપોર્ટ સાઇઝનો પણ ફોટો છે। તો અત્યારે અહીંયા તમે આઈટીઆઈ જોઈ શકો છો અહીંયા। તો એ ભાઈ અહીંયા નજીકના જ છે, તો આવશે સિક્યુરિટીવાળા ભાઈ, અમને હમણાં રિસિપ્ટ આપશે। તો ચલો એ ભાઈ આવે એટલી વાર અહીંયા વેટ કરીએ કારણ કે સારું થયું તો યાદ આવી ગયું ને કે મારે પેપર રહી જાત। તો અહીંયા તમે જોઈ શકો છો આઈટીઆઈ। તો ચલો એ ભાઈ આવે એટલી વાર આપણે અહીંયા વેટિંગ કરીએ। તો ચલો કોઈ વાત નહીં, ભાઈ આવે એટલી વાર આપણે વેટિંગ કરીએ અને આવે એટલે રિસિપ્ટ લઈએ। તો ચલો મિત્રો, આવી ગયા છે સિક્યુરિટીવાળા ભાઈ। તો અહીંયા અમને બાઇક મૂકી છે અને અંદર ગયા છે, ગેટ ખોલ્યો નહીં, ઉપર ચડીને ગયા છે અને મારો પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ ગયા છે। તો અંદર જઈને રિસિપ્ટ આપશે મને। તો હમણાં થોડી વાર પહેલાં આવ્યા અને ઉપર જઈને જાય, ગેટ ખોલ્યો નહીં। ચલો એ ભાઈ આવે એટલે રિસિપ્ટ આપે એટલે બતાવું તમને। Down the street with your red lips and funky beat, you better hold your head up. તો ફાઇનલી મળી ગઈ છે રિસિપ્ટ, તમે જોઈ શકો છો ખિસ્સામાં મૂકી દીધી છે। તો સારું થયું તો મળી ગઈ, બાકી આપણું પેપર રહી તો ના જ, પરંતુ છે સેન્ટર બાકોર જ, એટલે બાકોર આવીને પણ આપણે લઈ લે, પરંતુ મળી ગઈ, બહુ સારું થઈ ગયું। ચલો કોઈ વાત નહીં, હવે જલ્દી ઘરે જઈએ। તો અત્યારે ફાઇનલી આવી ગઈ છું ઘરે। અહીંયા તમે રિસિપ્ટ જોઈ શકો છો। ચલો હવે જલ્દીથી આજે આખો દિવસ બહુ બધા ફર્યા કારણ કે ટાઈમ પણ ના મળે આપણે ત્યાં તો જવા માટે। તો જલ્દીથી હવે કપડાં કાઢીએ અને રિસિપ્ટને મૂકી દઈએ। 10 તારીખે પાછું આપણે આઈટીઆઈમાં જવું પડશે। ચલો મિત્રો, ફાઇનલી અત્યારે આવી ગઈ છું ઘરે અને ઘરે આવીને પણ અત્યારે પડી ગઈ છે અંધારું, એટલે કે હવે હું વ્લોગ્સ એડિટિંગ ચાલુ કરું છું। તો ચલો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ અને મળશું કાલે આપણે એક નવા વ્લોગ સાથે। ત્યાર સુધી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી ભાઈને ફૂલ સપોર્ટ કરો એવી આશા રાખું છું। ચલો મળશું એક નવા વ્લોગ સાથે, ત્યારે તો એડિટિંગ ચાલુ કરું છું। ચલો મળશું કાલે એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય।